અંજારમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાગાના ગામ રતનાલથી ચંદિયાને જોડતો આશરે 14 કિલોમીટરનો રસ્તો મોટા ઓવરલોડ વાહનોના કારણે અત્યંત બિસ્માર અને ખખડધજ હાલતમાં મુકાયો છે. ટોલ ટેક્સ બચાવવા કે અન્ય કોઈ કારણોસર ભારે વાહનો આ ગ્રામ્ય માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે રોડ તૂટી ગયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ માર્ગ પર ગામડાઓ વચ્ચે થઈને 24 કલાક ઓવરલોડ માલ ભરેલા વાહનો પસાર થાય છે, જેના અવાજ અને ઘોંઘાટથી લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે અને નાના વાહન ચાલકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે કચ્છના જાગૃત નાગરિક મયુર મહેશ્વરીએ રોષ વ્યક્ત કર્યો છે અને જવાબદાર વહીવટતંત્ર તેમજ રોડ ઓથોરિટી વિભાગના નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે અંજારના ધારાસભ્ય અને મંત્રી ત્રિકમભાઈ છાગા સાહેબને વિનંતી સાથે માંગણી કરી છે કે કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલા આ રોડનું તાત્કાલિક ધોરણે નવું નિર્માણ કરવામાં આવે અને આ માર્ગ પરથી ભારે વાહનોની અવરજવર કાયમી ધોરણે બંધ કરવામાં આવે. નમસ્કાર, હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમ સેના. આજે આપના માધ્યમથી જણાવવાનું કે કચ્છ જિલ્લાનું અંજાર તાલુકો અને અંજાર તાલુકાઓ એટલે રતનાલ ગામ એટલે રાજ્યમંત્રી શ્રી નું ગામ તેમજ પૂર્વ રાજ્યમંત્રી શ્રી નું ગામ. તો આ બાબતે આજે આપના માધ્યમથી જણાવવાનું કે રતનાલથી ચંદિયા જઈએ, જે ચંદિયા જવાનો રસ્તો 14 કિલોમીટરનો છે. જે 14 કિલોમીટરનો રસ્તો આજે એકદમ જર્જરિત ખખડધજ બની ગયું છે, બિસ્માર હાલતમાં છે. એનું કારણ કે ત્યાંથી મોટીઓ ગાડીઓ, જે ઓવરલોડ ગાડીઓ નીકળે છે, એ કયા કારણોસર આ રોડનો ઉપયોગ કરી અને નીકળે છે ખ્યાલ નથી. તો આ બાબતે રોડ ઓથોરિટી તેમજ વહીવટતંત્ર, આરટીઓ વિભાગ શું કરી રહ્યું છે એ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ. કારણ કે આ બાબતે ત્યાંના લોકોની માંગ છે કે આ રોડ હાઈવે ઉપર જવા માટે, ભુજ બાજુ જવા માટે, રતનાલ બાજુ જવા માટે શોર્ટકટનો રોડ છે, સારો રોડ હતો. તો આ એકદમ ઉખડી ગયો છે, તૂટી ગયું છે. તો આ બાબતે રાજ્યમંત્રી શ્રીને પણ વિનંતી છે કે આ બાબતે આપ પણ તટસ્થ તપાસ કરાવશો અને વહીવટતંત્રને સૂચના આપશો અને તાત્કાલિક ધોરણે સરકારમાંથી નવા રોડની માંગણી કરી અને નવો રોડ ચાલુ કરાવશો. અને વહીવટતંત્રને ખાસ અમારી માંગણી છે કે ચંદિયા ગામ, ભલોટ ગામ હોય, કુંદરોડી હોય, વાઘુરા હોય, રતાડિયા હોય, કે આ વાહનો જ્યાં જ્યાંથી નીકળતા હોય ત્યાંથી તાત્કાલિક ધોરણે આ રોડ ઉપરથી આ વાહનોને હટાવવામાં આવે, બંધ કરવામાં આવે. જેના કારણે રાત દિવસ આ લોકો વાહનોના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે, ઘોઘાટના કારણે, અવાજના કારણે. તો લોકોના આરોગ્ય ઉપર ખોટી અસર પડે છે. તો આ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ અને આ બાબતે તાત્કાલિક ધોરણે રોડ બની જાય અને લોકહિતમાં કાર્ય થાય, લોકહિત માટે કામ થાય એવી મારી વિનંતી સાથે માંગણી છે. જય હિન્દ, જય ભીમ મિત્રો.